ગુજરાતમાં ધોધમાર વરસાદથી સ્થિતિ વણસી છે। ડીસામાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। ખાડિયા વિસ્તારમાં ઘૂંટણ સુધી વરસાદી પાણી ભરાતા સ્થાનિકોની પરેશાની સામે આવી રહી છે। સમગ્ર વિસ્તારમાં જાણે કે નદી વહી રહી હોય તે પ્રમાણેની પરિસ્થિતિ સર્જાઈ છે। છેલ્લા 35 વર્ષથી ખાડિયા વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સમસ્યા છે। સમસ્યાનું કાયમી સમાધાન થાય તેવી રહીશો માંગ કરી રહ્યા છે। ડીસા શહેરમાં પડી રહેલા ભારે વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। આપ જે પ્રમાણે જોઈ શકો છો કે આ ડીસા અને રીજમેટ રસ્તા પર આવેલી આ સોસાયટી છે અને અહીં નીચાણવાળો વિસ્તાર છે। અહીં દર વર્ષે અહીં ઘૂંટણસમાં પાણી ભરાઈ જાય છે। અનેક આ જે વિસ્તાર છે તેમાં હાલમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે તમામ જે મકાનો છે તેની આગળ જે પાણી ભરાયા છે તેના કારણે હાલમાં અહીં રહેતા લોકો છે તે મુશ્કેલીમાં મુકાય છે, કારણ કે અહીં પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે આ જ પરિસ્થિતિ સર્જાય છે। મહત્વની વાત છે કે છેલ્લા 2-3 કલાકથી ભારે વરસાદના કારણે આ તમામ જે વિસ્તાર છે હાલમાં પાણીમાં ગરકાવ થઈ ગયો છે। અહીં ધંધા અર્થે જતા લોકો પણ મુશ્કેલીમાં મુકાય છે, કારણ કે ઘર આગળ વરસાદી પાણી ભરાઈ જવાના કારણે ઘરની બહાર પણ નીકળી શકતા નથી ને જેના કારણે ભારે હાલાકી પડી રહી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો રીજમેટ સહિતના આજુબાજુના વિસ્તારમાં જે પ્રમાણે દર વર્ષે વરસાદી પાણી ભરાય છે તેના કારણે લોકોમાં નગરપાલિકા સામે પણ રોષ જોવા મળી રહ્યો છે। રોહિત ઠાકોર, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા। બનાસકાંઠા જિલ્લામાં જામ્યો છે વરસાદી માહોલ। ડીસા તાલુકામાં વહેલી સવારથી જ વરસાદ થઈ રહ્યો છે। ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। ડીસા પાલનપુરને જોડતા નેશનલ હાઈવે પર પણ વરસાદી પાણી ફરી વળ્યા। હાઈવે પર પાણી ભરાતા 200થી વધુ દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા છે। વરસાદ જાજો છે પણ પાણી વધારે ભરાય છે। અહીંયા સાધન વાહન વ્યવહાર બહુ ઠપ થઈ ગયો છે, અથવા અમારે સિમેન્ટનો ધંધો છે, ગાડી પણ ચડતી નહીં। પાણી એટલું બધું છે ને કે સાધન નહીં લાવી કેતું, અથવા ગટર ઉભરાય છે। ગટરની અંદર કચરો છે, ગટર નાની છે અને પાણી બધું અહીંયા રોકાય છે। વરસાદ સતત 1-2 કલાકથી પડી રહ્યો છે। આ હાઈવે ઉપર પાણીની ગટરની વ્યવસ્થા બરોબર નથી। સતત વરસાદના કારણે પાણી હાઈવે ઉપર ભરાઈ ગયું છે, તો લોકોને ચાલવામાં પણ મુશ્કેલી પડી રહી છે। તો વાહન ચાલકો અટવાઈ રહ્યા છે અને એના માટે સરકારશ્રીને વિનંતી છે કે આની કોઈ વ્યવસ્થા કરે। આ પાણી બધાને નડે છે તો પણ કોઈ આની રજૂઆત કરતા નથી। મોટેશ્વરી સોસાયટી, વેલુનગર સોસાયટી ના નાકેથી અમૃતનગર પાર્ટી પ્લોટ સુધી, વંદના પાર્ટી પ્લોટ સુધી આ પાણી ભરાય છે। જેનું કારણ એક જ છે કે વંદના પાર્ટી પ્લોટ થી આનું પાણીનો ઢાળ પટેલ હાઇડ્રોલિક સર્વિસ સ્ટેશનની અંદર કરી દીધો। આ પાણી પહેલા અડધું પેલી બાજુ જતું હતું, અડધું આ બાજુ જતું હતું। નગરપાલિકાએ આ પાણીની આ જે ગટરની લાઈન કરી છે એ રોડથી અધર છે 2 ફૂટ। અમે રજૂઆત કરી છે, જેના કાગળિયા અમે આ પાણી અહીંયાથી પાણી 2 ફૂટ પાણી ભરાયું છે। સાધનો વાળાને એટલી તકલીફ પડે છે અને દરેકને આ રજૂઆત કરવા છતાં પણ આનો કોઈ ઉકેલ આવતો નથી। બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ આજે વરસાદી માહોલ જામ્યો છે। ખાસ કરીને ડીસા, લાખણી, થરાદ, ભાભર સહિતના વિસ્તારોમાં સવારથી જ વરસાદ શરૂ થયો છે। આપ જે પ્રમાણે દ્રશ્યમાં જોઈ શકો છો કે ડીસામાં છેલ્લા 1 કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે અને આ વરસાદ પડતાની સાથે જ અનેક રસ્તાઓ ઉપર વરસાદી પાણી ભરાયા છે અને પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। મહત્વની વાત છે કે આ ડીસા અને પાલનપુરને જોડતો મુખ્ય નેશનલ હાઈવે છે અને આ નેશનલ હાઈવે પર હાલમાં વરસાદી પાણી ભરાતા સૌથી વધુ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। આખો રોડ છે તે તમામ જગ્યા પર પાણીથી ઉભરાઈ ગયો છે। દર વર્ષે ચોમાસામાં આ જ પરિસ્થિતિ થાય છે। આજે પણ વહેલી સવારે જે 1 કલાકથી વરસાદ પડી રહ્યો છે તેના કારણે હાલમાં જે નેશનલ હાઈવે છે તેના પર પાણી ભરાય છે અને તેના કારણે હાલમાં વાહન ચાલકો છે તે મુશ્કેલીમાં મુકાય છે। અહીંથી આજુબાજુના સોસાયટીના લોકો પણ અહીંથી પસાર થઈ શકતા નથી, જેના કારણે હાલમાં આ સોસાયટીના લોકો પણ મુશ્કેલીમાં મુકાય છે। ત્યારે કહી શકાય કે જે પ્રમાણે ડીસા શહેરમાં વહેલી સવારથી જે વરસાદી માહોલ જામ્યો છે તેને લઈ હવે રસ્તા ઉપર પાણી ભરાતા લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। રોહિત ઠાકોર, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા। બનાસકાંઠાના થરાદમાં સવારથી જ વરસાદી માહોલ છવાયો છે। ભારે વરસાદને પગલે બસ સ્ટેન્ડ પાસે પાણી ભરાઈ ગયા। 2 ઇંચ વરસાદમાં જ શહેરના રસ્તા પર પાણી વહેતા થયા। સામાન્ય વરસાદે રસ્તા પર પાણી ભરાતા સ્થાનિકોની હાલાકી પણ સામે આવી।
તંત્રની દેખાવની કામગીરીથી ગ્રામજનોમાં રોષ છે. સંવાદદાતા રોહિત જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર. રોહિત, વહેલી સવારથી જ બનાસકાંઠામાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. શું પરિસ્થિતિ છે હાલ ત્યાં? જી તોરલ, ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી દરેક તાલુકાઓમાં વરસાદ શરૂ થયો છે. ક્યાંક ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે તો ક્યાંક ધોધમાર વરસાદ પડી રહ્યો છે ને જેના કારણે જે રસ્તાઓ છે, જે ગામડાઓને જોડતા માર્ગો છે, નેશનલ હાઈવે છે, ત્યાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે જે વહેલી સવારથી જે પ્રમાણે થરાદ વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે તેના કારણે જે બસ સ્ટેન્ડ વિસ્તાર છે ત્યાં પાણી ભરાયા હતા અને ત્યાં પાણી ભરાતા જે મુસાફરો છે તે અટવાયા હતા. ખાસ કરીને વાત કરીએ તો જે દર વર્ષે જે વરસાદ પડે છે ને તેના કારણે જે બસ સ્ટેન્ડ વિસ્તાર છે ત્યાં પાણી ભરાઈ ગયા હતા. આજુબાજુના દુકાન ચાલકો પણ ભારે હાલાકી ભોગવે છે તો બીજી તરફ અહીં આવતા જે મુસાફરો છે તે પણ આજે મુશ્કેલીમાં મુકાયા હતા. જી તોરલ. ધન્યવાદ રોહિત.